મારું નામ વાળા ભરતસિંહ પોપટભાઈ, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જ્યારે અમે આ 30 તારીખે 10:30 11 વાગે જ્યારે એમ હોવા મામલતદાર કચેરીમાં અને ડેપ્યુટી કલેક્ટર સાહેબમાં આવ્યા ત્યારે અહીંયા અમને કચેરીમાં જ દેખાણું કે 200-300 જેટલા બહેનો દીકરીઓ, નાના નાના અને બાળકો અને વૃદ્ધો અને યુવાનો આધાર કાર્ડ કે બીજા જે કાંઈ ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ કે જે કંઈ કાઢવું પડતું હોય એની માટે અહીંયા લાઈન લગી છે. એટલે અમે તરત જ આવીને લોકોને કીધું કે ભાઈ આટલા બધા માણસો કેમ? એટલે તમામે કીધું કે ભાઈ આધાર કાર્ડને રેશન કાર્ડને એવા બધા કઢાવવા માટે આવ્યા. એટલે અમે તરત જ કીધું કે ભાઈ 10 મિનિટ 5 મિનિટ તમે ખમો. એટલે હમણાં હું મામલતદાર સાહેબને કે કલેક્ટર સાહેબને પૂછું એટલે મામલતદાર સાહેબ હાજર હતા નહીં. અત્યારે મોટાભાગના અધિકારીઓ છે એ હડતાલ ઉપર છે. એટલે તમે 5-5, 6-6 આંકડાના પગાર ખાઓ અને તમારે હડતાલ કરવી પડે. આ અમારી બહેનો દીકરીઓને અમારે મજૂરી કરીએ 200-300 રૂપિયા, અહીંયા 3-3 સુધી ટકા ખાવા પડે. એટલે મેં ડેપ્યુટી કલેક્ટર સાહેબને તરત ઉપર જઈને રજૂઆત કરી. આજે હું નીચેથી ઉપર પહોંચ્યો ત્યાં તંત્રને સમાચાર મળી ગયા. એટલે ડેપ્યુટી સાહેબ કીધું કે તમે જ્યારે દાદરો ચડતા હતા અને મારી ઓફિસમાં પૂછ્યા એ પહેલાં મેં કામ શરૂ કરી દીધું છે. નીચે આવીને મેં જોયું એટલે બધા લોકોએ પણ કીધું કે ભાઈ કામ શરૂ કર્યું. એટલે અમે આવીએ ત્યારે તમે કામ કર્યું. આમાં તમે જોઈ જુઓ, કોઈ ધારાસભ્યના પરિવારના નથી, કોઈ સેશન સભ્યના પરિવારના નથી, કોઈ કલેક્ટરના પરિવારના નથી, મામલતદારના પરિવારના નથી. અમે લોકો છે, લોકશાહી છે, લોકો રાજા છે. રાજા છે એ અત્યારે લાઈનમાં ઊભા અને નોકરો અને જે અમારા સેવક છે એ અત્યારે 50-50 લાખની ગાડીમાં ફરે. એટલે 3 દિવસની અંદર મોવાની અંદર જે લાઈનમાં ઊભું રહેવું પડે આધાર કાર્ડમાં એ મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબ બંધ કરાવે. નહીં તો ત્રીજા દિવસ પછી લોકોને સાથે રાખીને તાળા મારશે. જય હિન્દ, જય ભારત.